ભુજ નજીક પાલારા ગામના સીમના મેદાન વિસ્તારમાં આજે વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 7 પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલી 27,248 જેટલી વિદેશી દારૂની બોટલોનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરાયો હતો. જપ્ત કરાયેલા આ જથ્થાની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે. આ કામગીરી દરમિયાન અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અનિલ જાધવે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ અને નિયમો અનુસાર જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ પાલારા સીમના જે મેદાન વિસ્તાર છે એની અંદર ટોટલ 7 પોલીસ સ્ટેશન છે. એમાં ભુજ એ ડિવિઝન, ભુજ બી ડિવિઝન, માનકુવા, પદ્ધર, માધાપર, ખાવડા અને ધોરડો પોલીસ સ્ટેશન. એમ 7 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 116 ગુનામાં જે 27,248 જેટલી વિદેશી અને દેશ બોટલ્સ મળી હતી. એની કુલ કિંમત 1 કરોડ અને 56 લાખ થાય છે. એનો આજે નાશ કરવામાં આવ્યો છે. આજે બધા જ પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીવાયએસપી શ્રી અને એસડીએમની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે.